જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ નામ સાંભળતા જ 80% લોકોના મનમાં એવો ભાવ આવી જાય છે કે બાલકૃષ્ણ લાલ છે, અને બાકીના લોકોના મનમાં અલગ અલગ સ્વરૂપોની ઝાંખી થતી જ હોય છે. શ્રી કૃષ્ણ એની સાથે જોડાયેલો એક શબ્દ પુષ્ટિમાર્ગ પણ છે. પુષ્ટિમાર્ગ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલો માર્ગ છે, જે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે રચાયેલો માર્ગ કહી શકાય. કારણ કે જે કાંઈ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું છે, મામેકમ શરણમ વ્રજ, એ બેઝ ઉપરથી જ પુષ્ટિ માર્ગ રચાયેલો છે એવું કહી શકાય. પણ અત્યારે એક મૌલિક ચિંતન એવું છે કે શું અત્યારે એનું પૂરેપૂરું અનુકરણ થાય છે? બધા પોતાની રીતે વિચારે એવો જ અત્યારે હું ઈચ્છા રાખું છું. કારણ કે હું કોઈના ઉપર મારા વિચારો થોપવા માટે આ વિડીયો નથી બનાવી રહી કે ઓડિયો નથી બનાવી રહી. જસ્ટ મારા વિચાર શેર કરું છું કે શ્રી મહાપ્રભુજીએ એટલી જ આજ્ઞા કરેલી છે દરેક વૈષ્ણવને કે કૃષ્ણ સેવા સદા કાર્યા માન સીસા પરામતા. બસ આ એક જ આજ્ઞામાં કેટલો ગૂઢ ભાવાર્થ છુપાયેલો છે કે એક કૃષ્ણ સેવા કરો, અને જો સ્વરૂપ સેવા નથી પહોંચાતી તો પાઠ સત્સંગ કરી અને કૃષ્ણ સેવામાં લાગેલા રહો. બીજું બધું ક્યાં કંઈ કીધું જ છે શ્રી આચાર્યજીએ. પણ અત્યારે કલિકાલના પ્રભાવને કારણે કહે કે ગમે તે રીતે કેટલું બધું અંધશ્રદ્ધાપૂર્વકનું પુષ્ટિમાર્ગમાં વ્યાપી ગયેલું છે કે હવે થોડી જરૂર છે એ વાતની પણ ચર્ચા કરવાની. શ્રી મહાપ્રભુજીએ આટલી કૃપા કરીને પુષ્ટિમાર્ગને આટલો સુંદર રીતે પ્રગટ કર્યો છે, જીવોના ઉદ્ધાર માટે કર્યો છે, પણ અત્યારે 90% લોકો અંધશ્રદ્ધામાં જઈ અને પુષ્ટિમાર્ગની સુધી પણ નથી પહોંચી શકતા. હું એવું નથી કહેતી કે મને બધી જ ખબર પડે છે, પણ આચાર્યજી શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ઠાકોરજીની કૃપાથી અને એવા અમુક વૈષ્ણવો અને આચાર્યોના કૃપાથી જે કંઈ ખબર પડી છે એ ઉપરથી મને વિચાર આવે છે કે અત્યારે પુષ્ટિમાર્ગની હાલત કેટલી કફોડી છે. જ્યાં જુઓ ત્યાં વલ્લભકુળ, પણ સાચું વલ્લભકુળ શું? સાચું વલ્લભકુળ કોણ? એ તો આપણે પહેલાં વિચારવાની જરૂર છે કે નહીં? શ્રી આચાર્યજીએ કોઈ દિવસ પોતાની સેવા કરવાનું કોઈને નથી કહ્યું. એણે તો કાયમ કૃષ્ણ સેવા કરવાનું કીધું છે. તો પછી વલ્લભકુળના મનોરથો, વલ્લભકુળની આગેવાની, વલ્લભકુળ કહે એ જ કરવું, એવું બધું બરાબર છે, જેને જેવી શ્રદ્ધા હોય એમ કરતા હોય. પણ શું એ આચાર્યજીના મત પ્રમાણે છે? શું એ એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ ક્યાંય કરેલી છે? એકેય વાર્તા પ્રસંગમાં 84-252 એવું આવે છે? હા, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ, શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી અને એવા અનેક મહાન આચાર્યો છે કે જેનું આપણે આજ્ઞા માનવી જ જોઈએ. પણ એ લોકોએ કોઈ દિવસ એવું કીધું નથી કે તમે કૃષ્ણ સેવા છોડીને અમારે ત્યાં સેવા કરવા આવો. તો પછી આજના યુગમાં આટલું બધું અંધશ્રદ્ધાપૂર્વક વલ્લભકુળ કહે એમ શું કામ કરવાનું? પોતાના ઠાકોરજી માટે આપણે જેટલું કરીએ છીએ એના કરતાં 10 ગણું આપણે હવેલીના ઠાકોરજી માટે શું કામ કરીએ છીએ? હવેલીના ઠાકોરજી જેના માથે બિરાજે છે એ કરશે જ ને. તો આપણે આપણા ઠાકોરજીનું કરી અને શ્રી આચાર્યજીની આજ્ઞાનું પાલન કેમ ના કરીએ? એ વિચારવાનો સમય નથી. આપણે વલ્લભકુળની તપેલીઓ કરાવતા રહીએ છીએ, પણ એટલા રૂપિયાથી આપણે ગૌ સેવા કેમ ના કરીએ? અમુક આચાર્યો છે હજી મહાન અત્યારના યુગમાં પણ, કે જે ક્યારેય નથી કહેતા કે તમે અમારા ઘરે આવો કે અમારી તપેલી કરાવો. એ ખાલી કૃષ્ણ સેવા કરવાનું કહે છે, અને કૃષ્ણ સેવા એટલી અઘરી તો છે નહીં. તો પછી આટલું બધું અંધશ્રદ્ધામાં જઈને બાલક કહે સાચું એવું શું કામ? હવે અત્યારે તો વાત એવી જ છે કે અર્જુન અને દુર્યોધન બંને ગયેલા, એમાંથી અર્જુને તો કૃષ્ણને જ માગ્યા અને દુર્યોધને એની સેના. તો હવે આપણે જ વિચારવાનું છે કે આપણે શ્રી વલ્લભના આજ્ઞાનું પાલન કરીને કૃષ્ણની સાથે રહેવું છે કે વલ્લભકુલની સાથે? આપણે પોતે જ વિચાર કરીને આગળ વધવાની અત્યારે ખૂબ જરૂર છે. જો તમને સારું લાગે તો તમે પ્લીઝ આ વાતની બધા સાથે ચર્ચા કરજો.
મને રિસ્પોન્સ કે લાઈક કે આપશો કે નહીં આપો એનાથી મને કંઈ ફરક એટલો નહીં પડે, પણ પ્લીઝ બધા સાથે ચર્ચા કરો અને તમે જ વિચારો કે તમે ક્યાં છો, કૃષ્ણ સાથે કે કૃષ્ણની સેના સાથે. જય શ્રી કૃષ્ણ.